જી, ખાસ કરીને સૌથી પહેલાં આજે એનબીએફસીઝ અને સ્મોલ ફાઇનાન્સ બેંક પર આપણે નજર રાખીશું, કારણ કે અહીંયાથી આરબીઆઈએ એક નવો નિયમની અંદર સુધારો કર્યો છે. એમણે જે નવેમ્બરની અંદર રિસ્ક વેઇટેજ માટેના નવા નિયમો પાડ્યા હતા એની અંદર ફરી એક વખત પરિવર્તન કર્યું છે અને બેંકો અને એનબીએફસી બંનેને મોટી રાહત આપી છે. બેંકો પાસેથી જે એનબીએફસીઝને લોન અપાય છે એની પહેલાં જે રિસ્ક વેઇટેજ હતું 125% હતું, જે ઘટાડીને હવે 100% કરી નાખ્યું છે અને 1 એપ્રિલથી આ નવું રિસ્ક વેઇટેજ લાગુ થવાનું છે. એટલું જ નહીં, જે કન્ઝ્યુમર ક્રેડિટ, પર્સનલ લોન, આ ક્રેડિટ કાર્ડ, આ બધા પર પણ જે રિસ્ક વેઇટેજ પહેલાં વધારવાની વાત આરબીઆઈએ કરી હતી તેને પણ હવે અહીંયાથી ઘટાડી દીધું છે. 125%ની જગ્યાએ હવે 100% જેટલું કરવાની વાત કરી છે. એને લઈને ખાસ કરીને બેંકોને એક તો મોટી રાહત થશે. એનબીએફસીઝમાં આજે તમને ખાસી તેજી દેખાશે, કારણ કે હવે સરળતાથી તેમને લોન મળી શકશે અને નાની બેંકો જેનું એક્સપોઝર ખાસ કરીને એનબીએફસી તરફનું વધારે છે એ બધી બેંકો પર તમારે આજના દિવસે ધ્યાન રાખવાનું છે. જો અહીંયાથી ઘણી બધી બ્રોકરેજ હાઉસ પણ પોતાનો મત આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલીનું કહેવું છે અહીંયાથી પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, આ બધા કંપનીઓ પર તેઓ ઓવરરેટ રેટિંગ આપ્યું છે અને આદિત્ય બિરલા કેપિટલ તેમની અહીંયાથી પ્રિફર્ડ પીક છે એવું ખાસ કરીને મોર્ગન સ્ટેનલીનું અહીંયાથી કહેવું છે. બીજી તરફ તમને ખાસ કરીને નોમુરા કહી રહ્યું છે, બંધન બેંક, એવું સ્મોલ ફાઇનાન્સ બેંક, ઇન્ડસઇન્ડ બેંક માટે અહીંયાથી રાહતના સમાચાર છે, કારણ કે અહીંયા આ બધાને જે વધારે પડતું એમએફઆઈનું એક્સપોઝર છે તેને અહીંયા આવરી લેવામાં આવ્યું છે. એટલા માટે અહીંયા ખાસ એક ધ્યાન રાખતા રહેજો. આજે બેંકો અને એનબીએફસીસ પર તમને એક એક્શન દેખાશે. બીજી તરફ તમારે ખાસ કરીને આજના દિવસે કોપર કંપનીઓ પર પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે યુએસથી આયાત થતા યુએસમાં આયાત જે થાય છે કોપર, એના પર એક ટેરિફની તપાસ ટ્રમ્પ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. કોપર આયાત પર લગભગ 25% ટેરિફ લગાડવાની તૈયારી અહીંયા તેઓ કરી રહ્યા છે અને ગ્લોબલ માર્કેટમાં ચીન સૌથી મોટો કોપરનો એક્સપોર્ટર છે અને ટ્રમ્પે હાલમાં જ એલ્યુમિનિયમ, મેટલ, આ બધા પર 25%ના એક ટેરિફની જાહેરાત કરી હતી. જોકે મેક્સિકો અને કેનેડાથી આવનારા એના પર હતી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જો આ પ્રકારની કોઈ પણ તપાસ થાય છે અને અમેરિકા ટેરિફ લગાડે છે તો એની અસર વૈશ્વિક મેટલ પ્રાઇસ પર આવશે અને એની અસર આપણને ખાસ કરીને વેદાંતા, હિન્ડાલ્કો, હિન્દુસ્તાન કોપર, આ બધી કંપનીઓ પર આવતું દેખાશે. એટલે એના પર એક ફોકસ આજના દિવસે રાખવાનું છે. બીજી તરફ ડૉક્ટર રેડ્ડી ખાસ આજના દિવસે નજરમાં, કારણ કે હૈદરાબાદના બોલારામ યુનિટને યુએસ એફડીએ પાસેથી એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળ્યો છે. ખાસ કરીને વોલેન્ટરી એક્શન ઇન્ડિકેટેડનો સ્ટેટસ આપવામાં આવ્યું છે. 13થી 19 નવેમ્બર વચ્ચે અહીંયા તપાસ હાથ ધરાઈ હતી. જોકે ખાસ ધ્યાન એટલું રાખજો કે અહીંયા નવેમ્બરમાં યુએસ એફડીએ યુનિટને 7 અવલોકનો આપ્યા હતા, પરંતુ હવે અહીંયાથી તેને વીએઆઈ તરીકે ક્લાસિફાઈડ કરવામાં આવ્યું છે. એટલે કંપની માટે એક મોટી રાહતના સમાચાર છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહેજો. બીજી તરફ અલ્ટ્રાટેક સિમેન્ટ આજે બે સમાચારને કારણે ફોકસમાં રહેશે. સૌથી પહેલાં તો જે કેશોરામ ઇન્ડસ્ટ્રીઝનું એમણે અધિગ્રહણ કર્યું હતું એની સાથેનું મર્જર અહીંયા 1 માર્ચ 2025થી લાગુ થશે. એટલે કેશોરામના 52 શેર્સ પર અલ્ટ્રાટેકનો 1 શેર મળવાનો છે. એટલે હવે આજનો અને કાલનો દિવસ છે, એટલે હવે જ્યારે સોમવારે આપણે ફરી પાછા આવીશું ત્યારે આ પ્રકારના તમારા ટ્રેડ દેખાશે. એટલે અલ્ટ્રાટેક સિમેન્ટ પર એને ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ અલ્ટ્રાટેક સિમેન્ટે વાયર અને કેબલ બિઝનેસની અંદર પ્રવેશવાનો નિર્ણય લીધો છે. તેમણે ખાસ કરીને 1800 કરોડના ખર્ચે ભરૂચમાં તેઓ પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છે અને આ જે 1800 કરોડ છે તે પોતાની પાસે રહેલી જે રોકડ છે એનો થોડો ઘણો ઉપયોગ કરશે, થોડું ઘણું ઋણ લેશે એવું કંપનીએ કહ્યું છે અને ડિસેમ્બર 2026 સુધીમાં આ પ્લાન્ટ શરૂ થવાની અપેક્ષા છે. એટલે ખાસ કરીને આના પર એક નજર રાખતા રહીશું. જો કે આને લઈને પણ આજે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે ઓવરવેટ કોલ 13,650ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આ સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ ઘણું પોઝિટિવ રહેશે અને ખાસ કરીને અહીંયા માર્જિન અને ગ્રોથ સારા રહેતા જોવા મળ્યા છે. આ ઉપરાંત જેફરીઝ અહીંયાથી તમને બાય કોલ આપી રહ્યા છે. 13,625ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આ એક સરપ્રાઇઝ છે 1800 કરોડનું રોકાણ કરવું. જો કે અહીંયાથી પ્રોડક્ટ પ્રોફાઇલ, ટાર્ગેટ સેગમેન્ટ, આ બધાને લઈને કોઈ બહુ મોટા એ કરવામાં નથી આવ્યા, પરંતુ ખાસ કરીને જો કોઈ પણ અહીંયાથી આવનારા સમયમાં વેલ્યુએશનને લઈને ખાસ ફોકસ અલ્ટ્રાટેક સિમેન્ટ પર રાખવાનો રહેશે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેજો. બીજી તરફ ભારતીય એરટેલ આજે ફોકસમાં રહેશે. કંપનીએ એક સ્પષ્ટતા આપી છે. જો ગયા અઠવાડિયે કે આપણે વાત કરી રહ્યા હતા કે ભારતીય એરટેલ અને ટાટા પ્લે આ બંને વચ્ચે જે ડીટીએચ બિઝનેસ છે એનું એક મર્જર થઈ શકે છે. ભારતીય એરટેલે સ્પષ્ટતા કરી છે કે આ બંને કંપની વચ્ચે વાતચીત ચાલી રહી છે અને ખાસ કરીને તેઓ એક નવી સબસિડરી
અહીંયાથી આવનારા સમયની અંદર બનાવશે અને આ સબસિડરી બનાવ્યા બાદ જે ટાટા પ્લેનો બિઝનેસ છે તેઓ ભારતીય એરટેલના ડીટીએચ બિઝનેસ સાથે તેઓ મર્જ કરવા જઈ રહ્યા છે એવી સ્પષ્ટતા કંપની તરફથી આવી છે, એટલે એના પર એક ખાસ ફોકસ આજના દિવસે રાખવાનું અને આ બંને વચ્ચેની જે ડીલ છે શેર સ્વેપ દ્વારા કરવામાં આવશે એવું ભારતીય એરટેલે અહીંયાથી ખાસ કરીને કહ્યું છે. જોકે મોર્ગન સ્ટેનલીએ ભારતીય એરટેલ પર ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 1650નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું ખાસ કરીને કહેવું છે કે અહીંયાથી આ પ્રકારના જે પરિણામો છે એને લઈને કોઈ પણ એક દિશાની અંદર તમને તેજી કે મંદી આવતી જોવા મળી શકે છે. જોકે આ નિર્ણયથી ઇન્ડસ્ટ્રીની અંદર ભારતીય એરટેલની સ્થિતિ છે વધુ મજબૂત બનતી જોવા મળશે એવું ખાસ કરીને એમનું કહેવું છે. આગળ ટાટા પાવર પર નજર કરીએ. આસામ સરકાર સાથે લગભગ 5000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે તેમણે કરાર કર્યા છે. તેઓ ખાસ કરીને 30,000 કરોડનું રોકાણ અહીંયાથી કરશે. સોલાર, વિન્ડ, હાઇડ્રો એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ માટે તેમણે MOU કર્યા છે. 3000 નોકરીઓ મેળવવાની અપેક્ષા છે અને સોલાર રૂફટોપ પ્રોજેક્ટ વધારવા માટે આસામ પાવર ડિસ્ટ્રીબ્યુશન સાથે તેમણે ખાસ કરીને કરાર કર્યા છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી તરફ અદાણી ગ્રીન એનર્જી પર નજર રાખજો. તેમની સબસિડરીને પમ્પ્ડ હાઇડ્રો પ્રોજેક્ટ એનર્જી સ્ટોરેજ માટેનો એક ઓર્ડર મળ્યો છે. 1250 મેગાવોટ એનર્જી સ્ટોરેજની ક્ષમતા માટે તેઓ ખાસ કરીને અહીંયાથી વિકસાવશે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન પાસેથી તેમણે આ ઓર્ડર મળતો જોવા મળ્યો છે, એટલે અદાણી એનર્જી પર નજર રાખજો. અને છેલ્લે અમારા તરફથી ઝાયડસ લાઈફ સાયન્સ તેમણે ઇન્ફ્લુએન્ઝા માટેની નવી વેક્સિન લોન્ચ કરી છે. વેક્સીફ્લુ 4 વેક્સિન લોન્ચ તેમણે ભારતમાં કરી છે અને પહેલી વખત ભારતમાં આ પ્રકારની વેક્સિનનું લોન્ચ થયું છે અને આનું ઉત્પાદન અમદાવાદ યુનિટની અંદર કરવામાં આવશે અને સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી પાસેથી તેમને આની મંજૂરી પણ મળતી દેખાય છે, એટલે ઝાયડસ લાઈફ સાયન્સ પર પણ એક ખાસ નજર રાખજો. એટલે આજના દિવસમાં તમારે NBFCs, મેટલ એના પર તો નજર રાખવાની જ છે. આ ઉપરાંત તમારે ભારતીય એરટેલ, અલ્ટ્રાટેક, સિમેન્ટ આ બધા પર કેવી એક અસર આવે છે એના પર પણ એક નજર રાખતા રહીશું. પરંતુ એ સાથે જ તૃપ્તિ, તમારી પાસે કયા આજે લિસ્ટમાં સ્ટોક કે જ્યાં ઘડી આપણે નજર રાખીશું? ગુડ મોર્નિંગ નીરજ. શરૂઆત હું ઇન્ફોસિસથી કરીશ. તો ખાસ કરીને અહીંયા પગાર વધારવાના અહેવાલો આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કહી શકાય ઇન્ફોસિસના કર્મચારીઓ માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર છે કે આવનારા સમયમાં કર્મચારીઓ છે તેનો પગાર લગભગ 5 થી 8% વધારવાના એક અહીંયા ઇન્ફોસિસ કંપની જે છે તેના પર હવે અત્યારે વિચારણા કરી રહી છે. એટલું જ નહીં, જે સ્પેશિયલ કર્મચારીઓ છે તેમાં અગર પર્સન્ટેજની વાત કરશું પગાર વધારાની તો તે 10 થી 12% વધારવાની પણ તેઓના અહેવાલ જે છે આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. અને ખાસ કરીને ઇન્ફોસિસનું કાઉન્ટર આજે કેવી રીતે રિએક્શન આપે છે અને બજારને આના પર કેવું રિએક્ટ કરે છે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ BEL માટે. અહીંયા 5 માર્ચે કંપનીની બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે અને બોર્ડ બેઠકમાં ખાસ કરીને વચગાળાના ડિવિડન્ડ્સ માટે એક વિચારણા થઈ રહી છે, જેમાં ખાસ કરીને FY24 અને 25ના વચગાળા ડિવિડન્ડ પર તેઓ વિચાર કરશે. ત્યારબાદ નજર કરી લઈએ માસ્ટેક પર. અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. કંપનીને UK પબ્લિક સર્વિસ ડિપાર્ટમેન્ટ પાસેથી $85 મિલિયન તેમને ઓર્ડર્સ મળતા જોવા મળ્યા છે અને મલ્ટિપલ ઓર્ડર્સ તેમને મળ્યા છે અને 2 વર્ષમાં તેમને આ પૂરા ઓર્ડર્સને કમ્પ્લીટ કરવાના પણ રહેશે એટલે માસ્ટેકનું કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ વારે એન્જિનિયરિંગ્સ પર. અહીંયા પણ કંપનીને ઓર્ડર્સ મળતો જોવા મળ્યો છે. કંપનીને ખાસ કરીને આદિત્ય બિરલા રિન્યુએબલ EPS પાસેથી અહીંયા તેમને ઓર્ડર્સ મળ્યો છે અને તેમને 410 મેગાવોટ પાવર સોલર મોડ્યુલ સપ્લાય કરવા માટે તેમને ઓર્ડર મળ્યો છે. અને આ આદિત્ય બિરલા રિન્યુએબલ્સ EPS જે છે તે આદિત્ય બિરલા રિન્યુએબલની સબસિડરી કંપની છે, એટલે ખાસ કરીને આ કાઉન્ટર એટલે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લે એમક્યોર ફાર્મા પર. અહીંયા કંપનીને 2 અવલોકનો મળ્યા છે તેમના US FDA પાસેથી પુણેના 2 યુનિટ માટે અને 2 અવલોકનો સાથે તેમને ફોર્મ 483 પણ તેમને ઇસ્યુ કરાયું છે. એટલું જ નહીં, તેમને GMP સર્ટિફિકેટ પણ અહીંયા આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ પુણેનું ડાઉન યુનિટ જે છે તે API મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એટલે ખાસ કરીને એમ કહી શકાય કે નેગેટિવ સમાચાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે, એટલે આ કાઉન્ટર પર ખાસ ફોકસ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ કેપ્લિન પોઈન્ટ પર. અહીંયા કંપનીને અંતિમ મંજૂરી મળતી જોવા મળી છે. US FDA પાસેથી 2 દવાઓ માટે અહીંયા મંજૂરી મળી છે અને જે બંને દવાઓ છે તે ખાસ કરીને તેનો ઉપયોગ આંખની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે અને 12 મહિનાના સમયગાળામાં અગર તેના વેચાણની વાત કરશું તો US સેલ્સમાં તેનું વેચાણ છે તે $242 મિલિયન સુધી પહોંચી ચૂક્યું છે. અને એટલું જ નહીં, આ દવાનો જે ઉપયોગ જે છે તે ઓલરેડી મેં તમને પહેલાં જ કહ્યું કે તે આંખની સારવાર માટે કરવામાં આવી રહ્યું છે, એટલે ખાસ કરીને આ કાઉન્ટર ફોકસમાં રહેશે.
ત્યારબાદ નજર કરશું મેક્સ હેલ્થ કેર માટે. અહીંયા NCLT પાસેથી મંજૂરી મળતી જોવા મળી છે કંપનીને. ખાસ કરીને મેક્સ હેલ્થ અલાઇડ સર્વિસ સાથે ALPS હોસ્પિટલના મર્જર માટે અહીંયા NCLT પાસેથી અહીંયા મંજૂરી મળી છે. અને ખાસ કરીને જે આ જે મર્જર થઈ રહ્યું છે તે નાણાકીય સ્કેલને વધુ મજબૂત કરવા માટે અને કંપનીની ઓપરેટિંગ સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે આ મર્જર થઈ રહ્યું છે અને તેના માટે NCLT પાસેથી મંજૂરી મળી ચૂકી છે. આગળની પ્રક્રિયા હવે જોવાની રહેશે કેવી રીતે અને કેટલા સમયમાં પૂર્ણ થાય છે. એટલે ખાસ કરીને મેક્સ હેલ્થ કેર આજે ફોકસમાં છે. ત્યારબાદ નજર કરીએ DLF. અહીંયા ખાસ કરીને ક્રિસલે અહીંયા આઉટલુક અપગ્રેડ કર્યા છે. તેમને સ્ટેબિલિટી પોઝિટિવ કર્યા છે અને ખાસ કરીને મજબૂત વેચાણ, બુકિંગ, માંગ અને નવા જે લોન્ચ કર્યા છે આ બધા જ કારણોસર કંપનીની જે નાણાકીય સ્થિતિ છે ખૂબ જ મજબૂત થઈ ગઈ છે. આ કારણસર તેમના આઉટલુક અહીંયા પોઝિટિવ કરવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને DLFનું કાઉન્ટર આજે ફોકસમાં જોવા મળશે. અને ઘણા સમયથી જોઈએ છે કે લાસ્ટ વીક DLF માટે ખૂબ જ એક નેગેટિવ રહ્યું છે, પરંતુ હવે આજે એક પોઝિટિવ સમાચાર આવ્યા છે તો કેવી રીતે રિએક્શન આપે છે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરી લે લેમન ટ્રી હોટલ્સ માટે. અહીંયા કંપનીએ લાયસન્સ કરાર કર્યા છે. મહારાષ્ટ્રમાં શિરડીમાં તેમને હોટલ્સ ઓપન કરવા માટે અહીંયા તેમને લાયસન્સ કરાર તેમને કર્યા છે. અને આ પ્રોજેક્ટનું જે પૂરો કાર્યભાર જે છે તે એ કામિન્સ હોટલ્સ છે તેઓ સંભાળશે અને પ્રોજેક્ટ છે લગભગ FY 2028 સુધીમાં શરૂ થવાની પણ અહીંયા અપેક્ષા છે. એટલે લેમન ટ્રી કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેશે. છેલ્લે મારા તરફથી છે મુથુટ ફાઇનાન્સ. અહીંયા RBI પાસેથી મંજૂરી મળતી જોવા મળી છે. કંપનીને 115 નવા બ્રાન્ચીસ ઓપન કરવા માટે તેમને RBI પાસેથી અહીંયા મંજૂરી મળી છે. ખાસ કરીને કંપની જે છે તે પોતાનું ગોલ્ડ સ્ટોરેજ કરવા માટે તેની સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે કંપનીને અહીંયા મંજૂરી મળતી જોવા મળી છે. એટલે મુથુટ ફાઇનાન્સ પર હમણાં આપણે જોયા છે ઘણા સમયથી સારો એવા પોઝિટિવ ગોલ્ડમાં જે તેજી આવી છે તેનું સારું પોઝિટિવ ઇમ્પેક્ટમાં આપણને જોવા મળ્યું છે. એટલે મુથુટ ફાઇનાન્સ કાઉન્ટર આ કારણસર પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જોની મારા તરફથી અને નીરજ તરફથી ઘણો લાંબુ લિસ્ટ છે પણ આજે દરેકમાં એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, તો ખાસ કરીને NBFCs, મેટલ, આ બધા સેક્ટર્સની સાથે આ સ્ટોક્સ પણ ફોકસમાં રાખવાના છે. નીરજ અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક શેર કર્યા.